સુરતના ખડોદરામાં શર્મસાર ઘટના સામે આવી છે। પાપી સાવકા પિતાએ 16 વર્ષની સગીરા પર 4 વર્ષથી દુષ્કર્મ આચરી પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે। લગ્ન પ્રસંગમાં પણ છેડતી કરી અને નરાધામે માતા પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। પાપી સાવકા પિતાએ 16 વર્ષની સગીરા પર 4 વર્ષ સુધી દુષ્કર્મ આચરી પવિત્ર સંબંધને કલંકિત કર્યો। લગ્નના પ્રસંગમાં પણ છેડતી કરી નરાધામે માતા પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું। કંટાળેલી સગીરાએ માસીને આપવીતી જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો અને પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો। ખટોદરા પોલીસે ગુનાની ગંભીરતા સમજી કડક કલમો હેઠળ ગુનો નોંધી નરાધામ પિતાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખટોદરા પોલીસ ખાતે પરમ દિવસે ગુનો દાખલ થયેલ છે, જેમાં તેની માતાએ ફરિયાદ દાખલ કરેલ છે। બનાવની વિગત એવી છે કે માઇનોર છોકરીની સાથે તેના સાવકા પિતાએ દુષ્કૃત્ય આચરેલ છે, જેની જાહેરાત દીકરીએ મેરેજમાં તેના માસીને જઈને કરતા માસીએ રજૂઆત કરેલ, જેના આધારે તેની માને ખબર પડેલ અને તેની માએ પોલીસને આવી જાહેરાત કરતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપી હાલ જેલમાં છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।